સાસુમાં નથી, મારે માં જેવા સાસુમાં છે આજે. અને આ ઓ નથી, અમારી દીકરી છે. છે ભેહો જોઈ જો જ્યાં ફોન લઈ જાવ ત્યાં એને જાવ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારના જો 6:30 થવા આવ્યા છે. મને લાગે ત્યાં સુધી તો મારા જેવી છોકરીઓ તો બધી ઉઠી જ ગઈ હશે, કેમ કે મારે તો જો અત્યારે ટિફિન બનાવવાનું છે અને ટિફિનમાં મારે ઇડલી સંભાર બનાવવાનો છે. કોણ કોણ લંચમાં ઇડલી સંભાર લઈ જાય એ મને કમેન્ટમાં કહેજો. તો ચાલો દોસ્તો, હવે આપણે ટિફિન બનાવીએ. આલ્યો દર્શક, તમારું ડિટોક્સ પાણી. 7:30 થઈ ગયા છે અને ઇડલી સંભાર બની ગયા છે. ઇડલી બાકી છે, સંભાર બની ગયો છે. જો આ છે ચટણી. તો દોસ્તો 7:45 થઈ ગયા છે અને કપડાં પણ સૂકી નાખ્યા છે અને અમે હવે નાસ્તો કરવા બેસી છે. રોજની જેમ જો પૂજા કરવા બેસી ગયા. જય સ્વામિનારાયણ પપ્પા, જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો ચાલો હવે અમે નાસ્તો કરવા બેસીએ છીએ. અમારે નાસ્તામાં તો પાવ ને નાન ખટાશ ને એવું બધું છે. તો દોસ્તો મમ્મી પણ જાગી ગયા છે. આજ તો મમ્મી બહુ મોટી જાગી. મમ્મી આ સેમ જગાડ્યા હતા ને, આ સેમ ભૂતો જ નહોતો, નકરો ઓલું જ કરતો હતો. આજે સેમ 3:30 જાગી ગયો તો ઊંઘમાંથી. આજ તો મમ્મી ઊંઘ આવી ગઈ છે. પછી તો ક્યારે તો પછી આજે એને છે ને કઈક સપનું આવી ગયું છે ખરાબ સપનું આવ્યું એટલે જાગી ગઈ. અને આઈને જોયું જે હું જાગશે ને હું તેવીશ ને એટલે રોવે. આજ તો મમ્મી ને કૃષ્ણ અને પપ્પાની જાય છે દ્વારકા. મને લાગે સેમ નહીં ગોરું. હું એમ કેતી હતી તને આજ તું છે ને મમ્મી ઘરે વહી જાય મારે એમ જ કરવું જોઈએ, ત્યાં વહી જશ ને તો ભૂલાઈ જાય. તો એટલે કાલ તો ઈ રોયો ને, મારથી રોવાયું. કેવું હોય તારું કુર્તું લઈને બિચારો આખે કૃષ્ણને બધી રૂમમાં જોયા અને કુર્તું તો મૂકતો જ નહોતો. દર્શન કે મમ્મી કે પાછી કુર્તું આમાં અંદર નાખી દેતી હોય તો એ કે કેવો સેમું કાલ તો બાને સંભાળીને રોતો તો. એટલે પછી દર્શને ફોન કર્યો કે મમ્મી તમે જલ્દી વહી આવો. ભૂલતો મમ્મી પણ ફોન દેખાડી તોય ભૂલતો જ નહોતો ઈ સેમ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સાસુમાં નથી, મારે માં જેવા સાસુમાં છે આજે. અને આ ઓ નથી, અમારી દીકરી છે. તમે બધા એવી રીતે રહેજો, સાસુ નહીં માં દીકરી થઈને, તો બહુ મજા આવશે. કેમ મમ્મી? યસ યસ કે હા. હા. આજ મમ્મી દ્વારકા જાય છે એટલે થોડુંક ઇંગ્લિશ શીખે છે. જેને શીખવું હોય કોમેન્ટ કરજો, કાં તો મારા મમ્મીનો સંપર્ક કરજો. મમ્મી કરે છે હવે દીવાબત્તી. અને અમારે હવે થોડુંક વહેલું જવાનું છે ઓફિસે, એટલે અમે આજે થોડાક વહેલા ઉઠી ગયા હતા. દર્શન પણ ઉઠી ગયા છે એટલે અમે 9 વાગે તો નીકળી જશું. અને અમારા ઇડલી સંભાર ટિફિન જો તૈયાર થઈ ગયું છે. દીકુ ગાડી બતાવો દીકુ. ગાડી બતાવો. સેમુ કોણે લઈ દીધી? સેમુ કોને લઈ દીધી મારી દીકાને ગાડી? કોને લઈ દીધી દીકુ? મમ્માએ લઈ દીધી. મમ્મા
મમ્મા મમ્મા એવું બોલે પારું પ્યારું મમ્માએ લઈ દીધી મમ્મા શેમુ ચલાવો હાલો ગાડી તો સેમ મને બતાય તો દીકુ મને બતાય તો કેમ હાલે છે હું એમ ગઈ હો સેમ ગાડી ધૂમ શેમુભાઈ ખાય છે જો જો જીબડી કાઢે જો. તો દોસ્તો 9 વાગી ગયા છે અને અમારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે શેમુભાઈ જો ઉઠીને ગાડી લઈને રમવા મળ્યા છે. સેમ કોણે ગાડી લઈ દીધી કોણે ગાડી લઈ દીધી મારી દીકાને? જો મમ્મા બોલે. ચાલો દોસ્તો હવે અમે જાય છે ઓફિસ. બાય, આપણે ઓફિસે મળશું. તો દોસ્તો અમે ઓફિસે આવી ગયા છીએ અને આજે તો અમે ઓટોમાં તમને કીધું એવી રીતે કે આજ તો અમે રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષામાં સફર કરવાની તો મને તો બહુ જ ગમે, કેમ કે કઈ વરસાદ લાગે નહીં, કઈ ગાડી હકાવી નહીં, એટલે રિક્ષામાં મને જવું બહુ ગમે. તો કોણ કોણ મારી જેમ રિક્ષાના લવર છે એ મને કોમેન્ટ કરજો. તો ચાલો આજે અમારે 2-3 બ્લોગનું એડિટિંગનું કામ છે અને દર્શનને પણ કામ છે અને થોડી અમારે રીલું પણ બનાવવાની છે અને બીજી રીલું બનાવી છે, એડિટ પણ કરવાની છે, એ આજે અમે મૂકવાના છીએ. તો તમે જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો દોસ્તો હવે આપણે ટાઈમ પર કામ પર લાગી જાય. તો દોસ્તો થોડીક ભૂખ લાગી ગઈ છે, 11 વાગી ગયા છે સવારના અને જો દર્શન ને હું જે નાસ્તો કરવા બેસી ગયા છીએ. દર્શન આપણો નાસ્તો તો બતાવો બધા. જો આ ખાનું જોવો તમે બધું, ખાનું જો હે ને? મને દર્શન ને તરત જ ભૂખ લાગી ગઈ, સવારમાં ભૂખ લાગી. તમે બપોર પછી 12 વાગે ત્યાં ઇડલી સંભાર જમવાના થઈ જાય, ત્યાં પછી જાય કે દર્શન આપણે. તો ચાલો દોસ્તો હવે અમે થોડોક નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરી લઈને અમે પાછા બેસી જાવ કામ. દોસ્તો બપોરના 12 વાગી ગયા છે અને અમને બહુ ભૂખ લાગી ગઈ છે તો અમે બેસી ગયા છીએ બપોર 12 વાગે જમવા. આજે વહેલા બેસી ગયા છીએ. જો અમારે જમવામાં તો મેં તમને સવારમાં કીધું એમ મસ્ત મસ્ત ઈડલી, ચટણી, સંભાર અને અમારા બારના ભૂંગળા, છાશ. તો હવે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા કામ પર પાછા બેસી ગયા છે, કેમ કે અમારા જે ઘણું બધું કામ છે. 3-4 બ્લોગનું એડિટિંગ છે, 2-3 રીલનું પણ એડિટિંગ છે. તો અમે બેસી ગયા છીએ કામ પર. તો દોસ્તો 4:30-4:45 થઈ ગયા છે અને અમે અમારું કામ હજુ અમારે ચાલુ છે, કેમ કે મેં તમને સવારમાં કીધું એવી રીતે અમારે 2-3 બ્લોગ એડિટ કરવાના છે અને રીલ પણ એડિટ કરવાની છે અને અત્યારે 5 વાગે અમારો બ્લોગ અપલોડ થશે. તો તમે જોજો, લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં. બસ જો વાતાવરણ જોવો તમે દોસ્તો, કેવું મસ્ત વાતાવરણ છે. જો તો હવે અમે અમારા પાછા કામ ઉપર બેસી જઈએ છીએ, કેમ કે હજુ અમારે ઘણું બધું બાકી છે અને 5 વાગવા આવ્યા છે અને કામ ઘણું બધું બાકી છે. તો અમે કામ પર બેસી જઈએ છીએ. ચાલો તો દોસ્તો 5 વાગી ગયા છે અને અમે જઈએ છીએ ઘરે, કેમ કે દર્શનનો ફોન સેમસંગ સર્વિસ સેન્ટર પરથી લેવા જવાનો છે. એનો ફોન બગડી ગયો હતો S21 FE. તો બિચારા અત્યારે 4-5 દિવસની અઠવાડિયું થઈ ગયું કે દર્શન? અઠવાડિયાથી બિચારા શું કહેવાય ઓલો ફોન વાપરતા હતા, જૂનો ફોન વાપરતા હતા. કીપેડ હતો કે ઓલો હતો? Xiaomi નો જૂનો ફોન વાપરતા હતા. 2 વર્ષ જૂનો ફોન ઘરે પડ્યો હતો ને, એને વાપરવો તો ન હોય પણ શું કરે, પણ વાપરવો તો પડે જ તે. અત્યારે અમારે એનો ફોન રિપેર થઈ ગયો છે. બપોરે ફોન આવી ગયો હતો કે તમારો ફોન રિપેર થઈ ગયો છે તો તમે લઈ જાજો. તો અત્યારે 5 વાગે અમારે લેવા જવાનું છે એટલે અમે જાય છીએ ઘરે. અને આજે તો અમે સવારમાં વરસાદ જેવું વાતાવરણ હતું એટલે અમે ગાડી લઈ નહોતા એટલે અમે તમને રિક્ષાની સફર કરાવશું. તો દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને દર્શન ગયા હતા એનો ફોન લેવા સર્વિસ સેન્ટર પરથી. અને આજે તો અમારે જમવામાં ચોળીનું શાક, ભાખરી એવું બધું છે.
પછી જોઈએ હવે સાંજે શું પ્લાન બને એનું કંઈ નક્કી નથી. અને દર્શન જો એનો ફોન પહેલાં જૂના ફોનમાંથી નવા ફોનમાં આવી ગયો છે તે એમાં બધું લે છે, કેમ કે એને ગ્રીન લાઇનનો ઇશ્યુ આવી ગયો હતો. ચલો દોસ્તો 8:30 થઈ ગયા છે, અમે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ. થોડાક અમે એવા કામમાં હતા કેમ કે સેમુને મજા નહોતી અને મારા જેઠ મુંબઈથી આવ્યા છે તો એને થોડું ગળામાં દુખે છે, તાવ આવ્યો છે, તો બધા દવાખાનાના કામમાં હતા એટલે અમે ફ્રી નહોતા, તો થોડીક અપડેટ આપવાની રહી ગઈ છે. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે અત્યારે અમારે થોડુંક ડીમાર્ટમાં વસ્તુ લેવાની છે તો અમે ત્યાં જ આવી છીએ. હવે હું ત્યાંથી આવીને પછી પાછી તમને મળીશ. જો સેમુભાઈની સ્પેશિયલ રૂમમાં મમ્મી શેરો ખવડાવે છે. તો ભાઈ સેમુભાઈને દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. સેમુભાઈ ફૂલ બળ કરશે. સે ભેહો જોઈ લે. જો જ્યાં ફોન લઈ જાવ ત્યાં એને જાવ. હાથી બતાવો દીકુ. હાથી ક્યાં છે? લે હાથી બહુ ગમે હો માર ગટ્ટુ. લે 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 હાથીમાં વહી ગયો છે ભાઈ. લે 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 માથે વહી ગયો. લે 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 લે. હાથી વહી ગયો પાછી. જો વાળો છે. શેમ ભાઈ હાથી વહી ગયો. આ ખાઈ લીધું, રમી લીધું. હાથી શેમ કદાચ આપણે કેમ હવે આય ઈ તો ન ખાય જ ને હવે એ હું વહી જા. એ વહી જાવ ભાઈ. એ ગયા. ચલો દોસ્તો 11 વાગી ગયા છે અને અમારા ઘરે આજ તો બધા સૂઈ ગયા છે. મમ્મીને એને તો રાતના 12 વાગ્યાની ટ્રેન છે દ્વારકા જવાની. મમ્મી પપ્પા અને કૃષ્ણા તો દ્વારકા જાય છે અને અમે સેમુ અને દર્શન એટલા ઘરે છીએ. સવાઈ થઈ ગયા છે અને આજે તો અમને મોડી રાતે બહુ ભૂખ લાગી ગઈ કેમ કે અમે 7, 7:30 ખાઈ લીધું કે દર્શન. ને ખાવામાં તો એવું હતું, સેવ ટમેટાનું શાક ને ભાખરી હતી. વહેલા ખાઈ લીધું હતું તો અત્યારે ભૂખ લાગી ગઈ. મસ્ત લાપીનોઝના પીઝા મગાવી લીધા છે. બ્લોગ મેં પૂરો જ કરી દીધો હતો અને અત્યારે બહુ ભૂખ લાગી ગઈ ને તો ચાલો વિચાર્યું કે પીઝા મંગાવીએ, પાવભાજી મંગાવીએ. એ પછી પીઝા જ મંગાવી લીધા. જો જેને ખાવા હોય એ આવી જ જાઓ.